श्री हयग्रीवाय नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। अखण्डं सच्चिदानन्दं नवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दादतीतद्वैतभानतः गुरुनाराध्य वेदान्तसारं वक्ष्ये यथामति। ॐ शान्ति शान्ति शान्तिः। વેદાંત સારમાં અત્યાર સુધી આપણે ઘણો બધો વિષય કવર કર્યો છે. ગયા વખતે તમે કોઈ હાજર નહોતા એટલે ગયા વખતે શું ચાલ્યું છે ખબર નહીં હોય. ગયા વખતે પંચીકૃત જે પ્રપંચ છે, પંચીકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થનારું પ્રપંચ, વિશ્વ, સ્થૂલ પ્રપંચ, એના બે નામ આપ્યા હતા એવું આપણે ભણ્યા. સમષ્ટિ સ્થૂલ પ્રપંચ અને વ્યષ્ટિ સ્થૂલ પ્રપંચ. તો વ્યષ્ટિ સ્થૂલ પ્રપંચનું નામ વિશ્વ એવું નામ આપ્યું છે અને સમષ્ટિ સ્થૂલ પ્રપંચનું નામ વૈશ્વાનર એવું નામ આપ્યું છે. કેમ આવું નામ આપ્યું છે? તો ત્યાં તો પ્રમાણ એવું આપ્યું હતું કે એક બુદ્ધિ વિષયતયા અને અનેક બુદ્ધિ વિષયતયા. સમષ્ટિ છે એ એક બુદ્ધિ વિષય છે અને વ્યષ્ટિ છે અનેક બુદ્ધિ વિષય છે. એટલે જ્યારે એક વસ્તુને નજર રાખીને કોઈ વસ્તુનું નિરૂપણ કરવામાં આવે ત્યારે એને એક બુદ્ધિ વિષય કહેવાય. અને જ્યારે અનેક વિષય બુદ્ધિ તરીકે વસ્તુનું નજર રાખવામાં આવે ત્યારે એને અનેક બુદ્ધિ વિષય કહેવાય. ખ્યાલ આવે છે? જેમ જંગલ છે તો જંગલની અંદર અનેક વૃક્ષો છે. એ અનેક વૃક્ષો હોવાથી એને એક બુદ્ધિ વિષય કહેવાય. જ્યારે વૃક્ષ એ એક જ છે, જ્યારે એક એક વૃક્ષની ગણતરી કરવામાં આવે ત્યારે અનેક વૃક્ષની ગણતરી થાય છે. પણ એ અનેક વૃક્ષોના સમૂહને જ્યારે સમષ્ટિ રૂપે જોવામાં આવે ત્યારે એક જંગલ એવું જ કહેવાય છે. અનેક જંગલ છે એવું તો કહેવાતું નથી. તો એક બુદ્ધિ વિષયતયા અને અનેક બુદ્ધિ વિષયતયા એ રીતે બે ભેદ થયા. તો અહીંયા પણ એ જ વાત આવે છે. શું વાત આવે છે? જુઓ, સ્થૂલ વ્યષ્ટિ અને સ્થૂલ સમષ્ટિઓ એનું નામ શું આપ્યું છે? એકનું નામ વિશ્વ આપ્યું છે, એકનું નામ વૈશ્વાનર આપ્યું છે. વિશ્વ એવું નામ વ્યષ્ટિનું છે અને વૈશ્વાનર એવું નામ સમષ્ટિનું છે. તો અનયોઃ વિશ્વ વૈશ્વાનરયોઃ વનવૃક્ષવત તદવચ્છિન્ન આકાશવચ્ચ જલાશય જલવત તદ્ગત પ્રતિબિંબાકાશવચ્ચ પૂર્વવદ અભેદઃ. જે રીતે બીજા કોઈમાં ભેદ નથી એ રીતે આમાં પણ કોઈ ભેદ નથી. વનનો આકાશ અને વૃક્ષનો આકાશ, જળના પ્રતિબિંબનો આકાશ અને જળાશયના પ્રતિબિંબનો આકાશ, આની અંદર જેમ કોઈ ભેદ નથી એમ વિશ્વ અને વૈશ્વાનરમાં પણ કોઈ ભેદ નથી. ઇતિ પંચીકૃત ભૂતેભ્યઃ સ્થૂલ પ્રપંચોત્પત્તિ. આ રીતે સ્થૂલ પ્રપંચની ઉત્પત્તિ થઈ. હવે આગળ જુઓ,
स्थूल सूक्ष्म कारण प्रपंचानामपि समष्टि एको महान प्रपंचो भवति यथा वा अवान्तरवनानां समष्टि एकं महद्वनं भवति यथा वा अवान्तर जलाशयानां समष्टि एको महान जलाशयो भवति। स्थूल प्रपंच હોય કે સૂક્ષ્મ પ્રપંચ હોય, આ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે મહાન પ્રપંચ થાય છે। ખ્યાલ આવે છે? આ બંને જ્યારે ભેગું થાય છે ત્યારે મહાન પ્રપંચ બને છે। स्थूल सूक्ष्म कारण प्रपंचानामपि समष्टि एको महान प्रपंचो भवति। જેમ નાના નાના જંગલો અનેક ભેગા થાય તો એને મહારણ્ય કહેવાય। જેમ નાના નાના જળાશયો, એક એક જળાશય જ્યારે અનેક જળાશયો એ રીતે ભેગા થાય ત્યારે એને મહાસરોવર કહેવાય। જેની અંદર અનેક જળાશયો ભેગા થાય છે। જ્યારે અનેક નદીઓના સમૂહ ભેગા થાય ત્યારે એને એક મહાનદ કહેવાય છે। જ્યારે અનેક સમુદ્રો ભેગા થાય એવા એક સમુદ્રને મહાસમુદ્ર કહેવાય છે। તદ્વદેવ સ્થૂલ સૂક્ષ્મ કારણ પ્રપંચાનામપી સમષ્ટિ એકો મહાન પ્રપંચો ભવતિ। સમષ્ટિ એક બહુ મોટું પ્રપંચ થાય છે। જો એનું ઉદાહરણ આપે છે એ તરત જ જુઓ, યથાવા અવાંતર વનાનામ સમષ્ટિ એકમ મહદ્વનમ, એક મોટું વન, અવાંતર વનાનામ આજુબાજુના બધા વનો જ્યારે ભેગા થાય ત્યારે સમષ્ટિ એકમ મહદ્વનમ ભવતિ યથાવા જલાંતર યથાવા અવાંતર જલાશયાનામ, આજુબાજુના અવાંતર એટલે આજુબાજુના અવાંતર જલાશયાનામ સમષ્ટિ એકો મહાન જલાશયો ભવતિ। તદ્વદેવ સ્થૂલ સૂક્ષ્મ પ્રપંચાનામપી એકો મહાન પ્રપંચો ભવતિ। આ રીતે એ પણ એક મહાન પ્રપંચ થાય છે। એતદુપહિત વૈશ્વાનર ઈશ્વર પર્યંતમ ચૈતન્યમપી અવાંતર વનાવચ્છિન્ન આકાશવચ્ચ અવાંતર જલાશયગત પ્રતિબિંબાકાશ વચ્ચ એકમેવ। હવે જુઓ, આપણે પહેલેથી જ્યારે ભણ્યા, જ્યારે વેદાંત સારના ગ્રંથની શરૂઆત થઈ ત્યારે સર્વપ્રથમ શું વાત આવી હતી? અનુબંધ ચતુષ્ટયની વાત આવી હતી। એમાંથી સાધન ચતુષ્ટયની વાત ઉત્પન્ન થઈ। સાધન ચતુષ્ટયમાં વાત આવી કે જીવ જ્યારે સાધન ચતુષ્ટય સંપન્ન થાય છે ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે। અનુબંધ ચતુષ્ટય જ્યારે એ સ્વીકાર કરે ત્યારે વેદાંત ગ્રંથનો અધ્યેતા બને છે, એને યોગ્યતા મળે છે। તો આખી જે સૃષ્ટિ થઈ રહી છે એ સૃષ્ટિ કેવી છે? તો અજ્ઞાનમય સૃષ્ટિ છે। જીવ અને પરમાત્મા એક જ છે, અદ્વયમ વર્તતે, અદ્વૈત સંબંધ વર્તતે। આની વાત આવી હતી અનુબંધ ચતુષ્ટયની અંદર, સાધન ચતુષ્ટયની અંદર ને અનુબંધ ચતુષ્ટયની અંદર, બંનેની જગ્યાએ આ વાત આવી હતી। જીવ પરમાત્મા એક જ છે, પણ એ પરમાત્મા જ્યારે અજ્ઞાનથી યુક્ત થાય છે, એ પરમાત્મા જ્યારે અજ્ઞાનનો સ્વીકાર કરે છે ત્યારે એક પરમાત્મા પણ અનેક રૂપે અવતરે છે। તો એ અજ્ઞાન શું છે? અજ્ઞાન કેવા પ્રકારનું છે? તો બે પ્રકારનું છે, એક સમષ્ટિ ને વ્યષ્ટિ। સમષ્ટિ એટલે એક હોય એને સમષ્ટિ કહેવાય, વ્યષ્ટિ હોય એને અનેક કહેવાય। તો અજ્ઞાન બે પ્રકારનું થાય છે, તો એની પાછળ કોઈક શક્તિ કામ કરે છે, એનું પીઠબળ કામ કરે છે। એ પીઠબળ શું છે? તો આવરણ શક્તિ ને વિક્ષેપ શક્તિ, અજ્ઞાનની બે શક્તિઓ। આવરણ શક્તિ શું કરે છે? પડદો નાખે છે। વિક્ષેપ શક્તિ નવું કંઈક જન્માવે છે। તો વિક્ષેપ શક્તિના સહારે એ પરમ પુરુષોત્તમ પરમાત્મા આખા જગતની સૃષ્ટિ કરે છે। તો જગતની સૃષ્ટિ કરે છે કોના દ્વારા કરે છે? અજ્ઞાનની વિક્ષેપ શક્તિ દ્વારા। તો અજ્ઞાનની વિક્ષેપ શક્તિ દ્વારા જગતની સૃષ્ટિ થાય છે। તો અજ્ઞાન બે પ્રકારનું થાય છે, સમષ્ટિ રૂપ ને વ્યષ્ટિ રૂપ। તો વિક્ષેપ શક્તિ યુક્ત અજ્ઞાન જ્યારે ચૈતન્ય યુક્ત થાય ત્યારે જે જગતની સૃષ્ટિ થાય છે એ પણ વિક્ષેપ શક્તિ, એ પણ સમષ્ટિ રૂપ સૃષ્ટિ થાય છે ને વ્યષ્ટિ રૂપ સૃષ્ટિ થાય છે।
એમાં સ્થૂળ પ્રપંચ પાછળથી આવે છે, પેલા સૂક્ષ્મ પ્રપંચની આવે છે. વિક્ષેપ શક્તિમાં સર્વપ્રથમ શું ઉત્પન્ન થાય છે? પંચમહાભૂતાની ઉત્પદ્યંતે. તો પંચમહાભૂતો ઉત્પન્ન થાય છે. એ પંચમહાભૂતમાંથી અજ્ઞાન પોતે 3 ગુણ વાળું છે, એટલા માટે સાત્વિક અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ અને મનની ઉત્પત્તિ થાય છે. એ અજ્ઞાનના રજો અંશમાંથી 5 કર્મેન્દ્રિય, 5 વાયુની ઉત્પત્તિ થાય છે. આ રીતે 17 સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય છે, અને એ સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળની ઉત્પત્તિ થાય છે. ખ્યાલ આવે છે? તો આ ક્રમ આખો આવ્યો હતો, એમાં બધાનું એક એક નામ આપ્યું હતું. તો અજ્ઞાન ઉપહિત સૂક્ષ્મ શરીર સાત્વિકાંશ યુક્ત થાય ત્યારે એનું નામ સૂત્રાત્મા, હિરણ્યગર્ભ એવું આપ્યું હતું. ખ્યાલ આવે છે? અને હવે સ્થૂળ શરીરમાં વિશ્વ ને વૈશ્વાનર એવું નામ આપ્યું છે. તો એ જ વાત કરે છે. જુઓ, તો એતદુપૈત ચૈતન્ય વૈશ્વાનરાદિ ઈશ્વર પર્યંતમ, નીચેથી લઈને ઉપર સુધી ચૈતન્યમ અપી, એ રીતે ચૈતન્ય પણ અવાંતર વનાવચ્છિન્ન આકાશવત અવાંતર જલાશય જનગત પ્રતિબિંબાકાશવચ્ચ એકમેવ. તો વૈશ્વાનરથી લઈને નીચેથી લઈને ઉપર સુધી, વૈશ્વાનરથી લઈને ઈશ્વર સુધી આખું ચૈતન્ય એક જ થાય છે. તદ્વર્તતે મહાચૈતન્ય. કઈ રીતે? તો પેલાનો પેરેગ્રાફ જુઓ થોડી વાર માટે. જુઓ અહીંયા, જુઓ અહીંયા, સ્થૂલ સૂક્ષ્મ કારણ પ્રપંચાનામપી સમષ્ટિ એકો મહાન પ્રપંચો ભવતિ, યથા વા અવાંતરાવનાનામ સમષ્ટિ એકમ મહદ્વનમ ભવતિ, યથા વા અવાંતર જલાશયાનામ સમષ્ટિ એકો મહાન જલાશયો ભવતિ. સૂક્ષ્મ ને સ્થૂળ આ બધું ભેગું કરીએ તો એ આખા સમષ્ટિને એક મહાન પ્રપંચ કહેવાય. એ જ રીતે જળાશય ને જળ આ બધું ભેગું કરીએ તો મહાન જલાશય ભેગું થાય છે. તો અહીંયા પણ એ જ વાત કરી છે. જુઓ, એતદુપહિત ચૈતન્યમ, એતદુપહિત ચૈતન્યમ વૈશ્વાનર ઈશ્વર પર્યંતમ ચૈતન્યમ અપી અવાંતર વનાવચ્છિન્ન આકાશ વચ્ચ અવાંતર જલાશય જલગત પ્રતિબિંબાકાશ વચ્ચ એકમેવ. આ બધું ભેગું થાય છે તો પણ એ ચૈતન્ય એક જ છે, એમાં કોઈ ભેદ નથી. તદ પ્રતિપાદિત અગ્રે પશ્યંતુ એતદેવ અત્ર નિરૂપિતમ. જુઓ, આ ઈશ્વર છે જે અજ્ઞાનથી યુક્ત થાય છે. અજ્ઞાનેન યુક્તમ યદા ભવતિ ઈશ્વરઃ તસ્માત અજ્ઞાનમ જનિતમ ભવતિ. એમાંથી અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે ઈશ્વરમાંથી. એ અજ્ઞાન 2 પ્રકારનું બને છે. એક છે સમષ્ટિ પ્રકારનું અજ્ઞાન અને એક છે વ્યષ્ટિ પ્રકારનું અજ્ઞાન. સમજાય છે? પણ આ વ્યષ્ટિ ને સમષ્ટિ રૂપ અજ્ઞાન જ્યારે બન્યું ત્યારે બંનેની પીઠ શક્તિ શું છે? 2 શક્તિઓ કઈ કઈ છે? આવરણ શક્તિ છે અને વિક્ષેપ શક્તિ છે. બંનેમાં છે. આ અહીંયા પણ છે અને આ અહીંયા પણ છે. બંનેમાં 2 પીઠ બળ છે. સમજાય છે? તો એ આવરણ શક્તિ ને વિક્ષેપ શક્તિમાંથી સર્વપ્રથમ પંચમહાભૂતની ઉત્પત્તિ થાય છે. એ પંચમહાભૂત માંથી 17 અવયવોની ઉત્પત્તિ થાય છે. આ 17 અવયવો કેવા છે? સૂક્ષ્મ શરીર છે. ખ્યાલ આવે છે? આ સૂક્ષ્મ શરીર છે. એતાની ઈમાની સર્વાની સૂક્ષ્મ શરીરાની સંતિ. આ બધા સૂક્ષ્મ શરીરો છે. અને એ સૂક્ષ્મ શરીરમાંથી આ સ્થૂળ શરીર રૂપી 14 ભુવનોની અને 4 પ્રકારના શરીરની ઉત્પત્તિ થાય છે. જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ. આ 4 પ્રકારના શરીરની ઉત્પત્તિ થાય છે. ખ્યાલ આવે છે? તો આ પણ 7 અવયવો જે થયા, ક્ષમ્યતા, આ જે 17 અવયવો જે થયા એ સમષ્ટિ રૂપ પણ છે અને વ્યષ્ટિ રૂપ પણ છે. સૂક્ષ્મ શરીર હોવાથી પણ
એ સમષ્ટિ રૂપ પણ છે અને વ્યષ્ટિ રૂપ છે. આ જયારે સમષ્ટિ રૂપ થાય ત્યારે એને હિરણ્ય ગર્ભ તરીકે ઓળખે છે, એવું પણ આપણે ભણ્યા હતા. આ વ્યષ્ટિ રૂપ જયારે થાય છે ત્યારે એનું નામ તેજસ એવું એનું નામ છે, એવું પણ આપણે ભણ્યા હતા. હવે એ જ 17 અવયવમાંથી આ ચતુર્દશ ભુવનો ને 4 શરીર ઉત્પન્ન થાય છે, તો એનું પણ 2 નામ છે, એક સમષ્ટિનું નામ છે અને એક વ્યષ્ટિનું નામ છે. ખ્યાલ આવે છે? સમષ્ટિ અને વ્યષ્ટિ બંનેના નામ છે એના પર. તો આને વૈશ્વાનર એવું નામ આપ્યું છે, વૈશ્વાનર એવું નામ આપ્યું છે, વૈશ્વાનરઃ એવું નામ આપ્યું છે. આનું નામ વિશ્વ એવું નામ આપ્યું છે, વિશ્વમિતિ નામ વર્તતે. જ્ઞાયતે. તો વાત શું કરી છે કે આ વૈશ્વાનર થી લઈને ઈશ્વર પર્યંતમ સર્વમપી એકમેવ વર્તતે, ભિન્નમ ભિન્નમ ન વિદ્યતે. આ બધું એક જ છે. સમજાય છે? આ અલગ અલગ કઈ નથી. એટલે આટલા બધા ભેદ હોવા છતાં પણ આ બધું એક જ છે, એકમેવ. ખ્યાલ આવ્યો? હવે આ જ વસ્તુને ફરીથી વાંચીએ અહીંયા. એતદુપહિતમ વૈશ્વાનર ઈશ્વર પર્યંતમ ચૈતન્યમપી અવાંતરવન અવચ્છિન્ન આકાશવત અવાંતર જલાશય જલગત પ્રતિબિંબાકાશવચ્ચ એકમેવ. સ્પષ્ટમ? હવે જુઓ, આભ્યામ મહાપ્રપંચ તદુપહિત ચૈતન્યાભ્યામ તપ્તાયઃ પિંડવત અવિવિક્તમ સદ અનુપહિતં ચૈતન્યમ સર્વં ખલ્વિદં બ્રહ્મ ઇતિ મહાવાક્યસ્ય વાચ્યમ ભવતિ વિવિક્તમ સલ્લક્ષ્યમપી ભવતિ. આભ્યામ મહાપ્રપંચ તદુપહિત ચૈતન્યાભ્યામ એટલે મૂળ થયા મહાપ્રપંચ થયા. તો મહાપ્રપંચ પણ 2 પ્રકારના થયા. ઈશ્વરથી લઈને વૈશ્વાનર સુધીનું આખું જે પ્રપંચ હતું એ એક છે. સમજાણું? આ આખું પ્રપંચ એક છે. ઈશ્વરથી લઈને 4 પ્રકારના શરીર સુધીનું આ આખું મહાપ્રપંચ એકમેવ. આખું મહાપ્રપંચ છે. પણ મહાપ્રપંચ પણ પાછા 2 પ્રકારના થઈ શકે. એક સમષ્ટિ રૂપ થાય અને એક વ્યષ્ટિ રૂપ થાય. તો આભ્યામ મહાપ્રપંચના અભ્યામ, આ 2 પ્રકારના જે મહાચૈતન્યો છે એના દ્વારા આભ્યામ મહાપ્રપંચ તદોપિત ચૈતન્યાભ્યામ તપ્તાયઃ પિંડવત. તપ્તાયઃ પિંડ, તપ્તાયઃ પિંડ આપણે ભણી ગયા હતા કે ગરમ લોખંડનો ગોળો ગરમા ગરમ હોય તો એમાં અગ્નિ વિવિક્ત નથી થતો. સામાન્ય રીતે અગ્નિ જ્યાં હોય ત્યાં ધુમાડો નીકળતો હોય, પણ લોખંડ બળતું હોય, લોખંડ ગરમ હોય તો એમાં ધુમાડો નથી નીકળતો. તો આપણે એવું કહી ન શકીએ કે આમાં અગ્નિ છે કે નહીં. એનું વિવેચન ન થાય, એની કેવળ અનુભૂતિ થાય. તમે જયારે હાથ અડાડો ત્યારે ખબર પડે કે ભાઈ આને હાથ અડાડવા જેવું નથી, આ તો બહુ ગરમ છે. તપ્તાયઃ પિંડવત અવિવિક્તમ વર્તતે. વિવેચયિતુમ ન શક્યતે. તસ્ય વિવેચનમ ભવિતુમ નાર્હતિ. વિવેચનમ ભવિતુમ નાર્હતિ કેવલ અનુભવઃ ભવતિ. ત્યાં કેવળ અનુભવ છે, વિવેચન નથી. વિવેચન કરવું એટલે હું બોલવું અને તમને સમજાય એનું નામ વિવેચન છે. જ્યારે તમે જાતે સમજો અનુભૂતિ એ કરીને તો એ અનુભૂતિ છે. જેમ ગુલાબ જાંબુ મીઠા છે કે સમોસા ખૂબ સ્વાદિષ્ટ છે, તો એતદ વિવિક્તમ ન ભવતિ, એતસ્ય વિવેચનમ ભવિતુમ નાર્હતિ, એતસ્ય કેવલમ અનુભૂતિ ભવતિ. તદ્વદેવ તપ્તાયઃ પિંડવત. આજે તપ્તાયઃ પિંડ, લોખંડનો ગોળો છે કેવો છે? તો અવિવિક્તમ વર્તતે. એ અવિવિક્ત છે. ખ્યાલ આવે છે? અવિવિક્ત છે. સમજાણું? એનું વિવેચન થઈ શકે તેમ નથી. તો અવિવિક્તમ સત વિવેક્તુમ ન શક્યતે. એનું વિવેચન નથી થતું. ખ્યાલ આવે છે? ક્ષમ્યતા. એતસ્ય વિવેચનમ ભવિતુમ નાર્હતિ
अतः इदं चैतन्यं कीदृशं वर्तते सर्वं खल्विदं ब्रह्म विविक्तुं न शक्यते अतः किं वक्तुं शक्यते इदं सर्वं खल्वं ब्रह्म खलु एव આ બધું બ્રહ્મમય જ છે એ કઈ રીતે ખબર પડે છે તો ભાઈ વિવેચન નથી થતું પણ એ બ્રહ્મનું વાંચન થાય છે એ બ્રહ્મનું કોઈક ઉપદેશ કરે ત્યારે સમજાય છે કોઈ વાક્ય દ્વારા કોઈ કઈ બોલે ત્યારે સમજાય છે તો શું સમજાય છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી અયમાત્મા બ્રહ્મ આ જે ચાર મહાવાક્યો છે એ મહાવાક્યો દ્વારા એ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એની અનુભૂતિ થાય છે ખ્યાલ આવે છે તો સત ઉપરી ચૈતન્યમ મહાવાક્યસ્ય વાચ્યમ ભવતી વાચ્ય થાય છે વિવિક્તમ સત સંલક્ષ્યમ ભવતી એનું વિવેચન થતું નથી અવિવિક્ત છે છતાં પણ લોખંડનો ગોળો ગરમ છે એટલું તો કેવું જ પડે ને લોખંડનો ગોળો ગરમ છે સમજાતું નથી પણ જેણે એક વખત એ લોખંડના ગોળાને અડ્યા છે એ એમ કહે કે ભાઈ આ લોખંડના ગોળોને અડતા નહીં કેમ તો ગરમ છે તો એની અનુભૂતિથી એનું વિવેચન થયું છે બીજા કોઈ વ્યક્તિએ ગરમ લોખંડના ગોળાની ગરમાશ અનુભવી એને લીધે જેણે સ્પર્શ નથી કર્યો એ વ્યક્તિ પણ એ લોખંડના ગોળાની ગરમાશને અનુભવે છે ખ્યાલ આવે છે તો પરમાત્માનું વિવેચન નથી થતું પણ યહ પરમાત્માનમ અનુભૂતવાન સહ ગુરુઃ મહાવાક્યેન અસ્માન ઉપદિશતિ અતઃ મહાવાક્ય દ્વારા મહાવાક્યસ્ય વાચ્યમ ભવતિ વિવિક્તમ સત સંલક્ષ્યમ અપી ભવતિ અને એ લક્ષ્યની પ્રાપ્તિ પણ કરે છે સ્પષ્ટમ અત્ર પશ્યन्तु અહીંયા સુધી સમજી ગયા બરાબર જુઓ એવં વસ્તુની અવસ્થારોપ અધ્યારોપ સામાન્યને પ્રદર્શિત આ રીતે વસ્તુની અંદર અવસ્થારોપ જે અધ્યારોપ આપણે ભણ્યા હતા અધ્યારોપ વસ્તુની રજ્જૌ સર્પારોપવત રજ્જુની અંદર જેમ સર્પનો આરોપ થાય છે એમ વસ્તુની અવસ્થારોપ અધ્યારોપ સામાન્યને પ્રદર્શિત સામાન્ય રીતે એનું પ્રદર્શન કર્યું છે એનું દર્શન કરાવ્યું છે એવં વસ્તુની અવસ્થારોપો અધ્યારોપ સામાન્યેન પ્રદર્શિત સામાન્ય પૂર્વક એનું પ્રદર્શન થયું છે સ્પષ્ટમ ઇદાનીમ ઇદાનીમ પ્રત્યેગાત્માની ઇદમ અયમ આરોપયતિ ઇતિ વિશેષ ઉચ્યતે હવે એક નવો વિષય શરૂ થાય છે આટલું સમજી રાખજો હવે પ્રત્યેગાત્માની ઇદમ અયમ ઇતિ આરોપયતિ અધ્યારોપને સમજી ગયા છીએ કે સર્પની અંદર રજ્જુનો આરોપ થાય છે એ વસ્તુ સમજાઈ ગઈ બરાબર ને એ વસ્તુ સમજાઈ ગઈ એ જ રીતે આત્માની અંદર પણ આરોપ કરે છે કેટલાક પ્રત્યેગાત્મા નામ પ્રત્યેકમપી પદાર્થે વિદ્યમાનમ આત્મા પ્રત્યેગાત્માનમ બ્રહ્મરૂપમ નારાયણ ઉપનિષદि વર્તતે ખલુ પ્રત્યેગાત્માન બ્રહ્મ આનંદ રૂપમ પ્રત્યેગાત્મા વર્તતે પરમાત્મા પ્રત્યેગપી જીવે વિદ્યમાન આત્મા પ્રત્યેગાત્મા હવે એક એક જીવનું જ્યારે લક્ષણ કરવામાં આવે છે ત્યારે બધા જીવના લક્ષણમાં પોતપોતાના મતો અનુરૂપ લક્ષણ કરે છે પોતપોતાના મન પ્રમાણે એનું લક્ષણ કરે છે હવે એની ચર્ચા કરે છે એટલે આત્માનું લક્ષણ અત્યાર સુધી સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ છે એની ચર્ચા કરી હવે જીવનું સ્વરૂપ શું છે એ ચર્ચે છે
તો જીવના સ્વરૂપની ચર્ચા કરતી વખતે એ પણ અગત્યની પૂરેપૂરું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે બધા દાર્શનિકો જીવના સ્વરૂપમાં કયું કયું લક્ષણ કરે. કેટલાક એમ કે છે કે એનું સ્વરૂપ આવું છે, કેટલાક એવું કહે છે એનું સ્વરૂપ આવું છે, કેટલાક એમ કે છે કે પ્રાણ જ આત્મા છે, પ્રાણાત્મવાદીન. કેટલાક એમ છે કે મન જ આત્મા છે, તો મન આત્માવાદીન. કેટલાક એમ છે આ બધી ઇન્દ્રિયો જ આત્મા છે, તો ઇન્દ્રિયાત્માવાદીન. કેટલાક એવું કહે છે કે શરીર જ આત્મા છે, તો દેહાત્માવાદીન. તો આવા બધા અલગ અલગ આત્માના લક્ષણો છે, તો આત્માનું સ્વરૂપ શું છે એ સમજવું પડે. ખ્યાલ આવે છે? તો પ્રત્યેગાત્માની ઇદમ અયમ આરોપયતી, પ્રત્યેગાત્મા જીવના આત્માના લક્ષણમાં અયમ અયમ આરોપયતી. આ રીતે એનું આરોપ કરે છે, વિશેષ રૂપે ઉચ્યતે. આપણે આ યતીન્દ્રમત દીપિકામાં ભણી ગયા હતા આ બધું. અતિ પ્રાકૃતસ્તુ આત્મા વૈ જાયતે પુત્રઃ ઇત્યાદિ શ્રુતેશ્ચ સ્વસ્મિન ઇવ પુત્રેપી પ્રેમ દર્શનાત પુત્રે પુષ્ટે નષ્ટે ચ અહમેવ પુષ્ટો નષ્ટશ્ચ ઇત્યાદિ અનુભવાચ્ચ પુત્ર આત્માતિ આત્મેતિ વદંતી, પુત્ર આત્મેતિ વદતી. અતિ પ્રાકૃતઃ, અતિ પ્રાકૃતઃ એટલે બહુ પ્રાચીનાહ. પ્રાચીનાહ કિમ વદંતી આત્મા વૈ જાયતે પુત્રઃ. આ ઐતરેય ઉપનિષદનું વાક્ય છે. આત્મા વૈ જાયતે પુત્રઃ, આત્મા જ પુત્ર રૂપે અવતરે છે. ઇત્યાદિ શ્રુતેશ્ચ સ્વસ્મિન, એ શ્રુતિના આધારે શું વિચારે છે? સ્વસ્મિન ઇવ પુત્રેપી પ્રેમ દર્શનાત, યથા સ્વસ્મિન પ્રેમ ભવતી, આ શરીરમાં આપણને જે રીતે પ્રેમ હોય છે તદ્વત પુત્રેપી પ્રેમ દર્શનમ ભવતી. અતઃ કિમ ચિંતયતિ સહ પુત્રે પુષ્ટે અહમેવ પુષ્ટઃ પુત્રે નષ્ટે અહમેવ નષ્ટઃ. દીકરાનું પોષણ થાય તો મારું જ પોષણ છે, અને દીકરાનો નાશ થાય તો દીકરાનો જ નાશ છે. તો એ આ શ્રુતિના આધારે આત્મા વૈ જાયતે પુત્રઃ, એ શ્રુતિના આધારે શું વાત કરે છે? પુત્ર આત્મેતિ વદતી, અતિ પ્રાકૃતાઃ એતત વદંતી. પરીક્ષામાં લક્ષણ બહુ મોટો પ્રશ્ન પૂછાશે કે આત્મનઃ લક્ષણમ સિદ્ધાંતાનુગુણમ બ્રૂત, કે આત્માનું લક્ષણ કરો તો એમાં આ બધાના લક્ષણો લઈને પછી સિદ્ધાંતનું લક્ષણ કરવાનું છે. આ સિદ્ધાંતોના લક્ષણો બધા થઈ જાય પછી કરવાનું છે. હવે ચાર્વાકાસ્તુ, ચાર્વાકઃ કિમ વદતિ, ચાર્વાકઃ કિમ વદતિ? સવા એષ પુરુષો નર સમયઃ, એષઃ પુરુષઃ અન્ન રસમયઃ વર્તતે. તૈત્તરીયોપનિષદિ એતદ વાક્યમ વર્તતે. એનાથી શું વિચારે છે? આ શ્રુતિના આધારે ચારવાક, ચારુવાક એ તો પરિચિત છે. ચારવાક દાર્શનિકો નાસ્તિક દર્શન છે, જેની વાગિન્દ્રિય વાણી ખૂબ ચારુ છે, બહુ મીઠી વાણી હોય. આપણને ખ્યાલ જ છે ચારવાક કોને કહેવાય. ઘટમ ભિંદ્યાત પટમ છિંદ્યાત ઘટમ ભિંદ્યાત કુર્યાદ રાસભરોહણમ येन केन प्रकारेण प्रसिद्धः पुरुषो भवेत्. આ બધા ચાર્વાકના લક્ષણો છે. તો સવા એષ પુરુષો નરસમયઃ, પુરુષ કીદૃશો વર્તતે? અન્ન રસમયઃ વર્તતે ખલું. એટલે થાય છે શું? જે અતિ પ્રાકૃત છે એ શું કે છે? આત્મા વૈ જાયતે પુત્રઃ, પરંતુ પુત્ર કરતા પણ પોતાનો દેહ વધારે વાળો છે. કેમ? તો પ્રદીપ્ત ગૃહાત સ્વપુત્રમ પરિત્યજ્યાપી, કે ઘરમાં આગ લાગે તો વ્યક્તિ શું કરે છે? પોતાના દીકરાને પણ મૂકીને પોતે બચવાનો પહેલા પ્રયત્ન કરે છે. તો જો પુત્ર જ આત્મા હોય તો પેલા પુત્રને બચાવે, પરંતુ તથા નાસ્તિ. પ્રદીપ્ત ગૃહાત સ્વપુત્રમ પરિત્યજ્યાપી કિમ કરોતિ? સ્વસ્ય નિર્ગમ દર્શનાત, પોતે બહાર પેલા નીકળે છે પછી પોતાના દીકરાને બચાવવા જાય છે. પેલા આત્મરક્ષા ને પછી બીજાની રક્ષા. અતઃ કા અનુભૂતિ ભવતી?
સ્થૂલોહમ કૃશોહમ ઇત્યાદિ અનુભવાચ, હું જાડો છું, હું પાતળો છું, એવી અનુભૂતિ પણ થાય છે. અતઃ સ્થૂલ શરીરમ આત્મા અર્થાત દેહાત્માવાદિનઃ દેહ એવ આત્મા ઇતિ વદતિ ચાર્વાકઃ. સ્પષ્ટમ. તો આ ચાર્વાકનો સિદ્ધાંત થયો. અગ્રે પશ્યંતુ અપરઃ ચાર્વાકઃ, બીજો એક ચાર્વાક. ભાઈ ના, તમે એમ કહો છો દેહાત્માવાદી છે, દેહ જ આત્મા છે, તો એવું નથી. કેમ ભાઈ એવું નથી? સ્થૂલોહમ કૃશોહમ એ તો કદાચ ભલે અનુભૂતિ થાય છે, હું જાડો છું, પાતળો છું, પણ જ્યારે વ્યક્તિ માંદો પડે છે ત્યારે એવું વિચાર કરે છે કે હું જાડો છું, હું પાતળો છું? પથારીમાં પડ્યો હોય ત્યારે એને એવો વિચાર આવે છે. એને કેવો વિચાર આવે છે? એ તો એવું વિચારે છે કે અત્યારે મારી વૃદ્ધાવસ્થાને લીધે મારી આંખ કામ કરતી નથી, મારો કાન કામ કરતો નથી, મારું મોઢું કામ કરતું નથી, મારું નાસિકા કામ કરતી નથી. તો એ વાત કરે છે. જુઓ, તો ત્યારે કૃશોહમ સ્થૂલોહમ એવી અનુભૂતિ નથી થતી, પણ કેવી અનુભૂતિ થાય છે? કાણોહમ બધીરોહમ ઇત્યાદિ અનુભવતી ભવતી. તો શરીર કરતા ઇન્દ્રિયોનું વધારે મહત્વ થયું. તો એ જ વાત કરે છે. જો અપરહ ચાર્વાક કિમ વદતિ તેહ પ્રાણાહ પ્રજાપતિમ પિતરમ ઇત્યેવોચુઃ. પ્રાણાહ પ્રજાપતિમ પિતરમ ઊચુઃ. પ્રાણ પ્રજાપતિને કહે છે. ઇત્યાદિ શ્રુતેઃ ઇન્દ્રિયાણામ અભાવે શરીર ચલન અભાવાત. એટલે ઇન્દ્રિયો ના હોય તો શરીરનું ચાલન થાય? શરીરનું સંચાલન ન થાય. એટલે ઇન્દ્રિયોના અભાવે શરીરનું સંચાલન નથી થતું, એટલા માટે ઇન્દ્રિયો જ આત્મા છે. કાણોહમ બધીરોહમ ઇત્યાદિ અનુભવાચ ઇન્દ્રિયાણી આત્મા ઇતિ વદતિ અપરહ ચાર્વાકઃ. સ્પષ્ટમ. સેનો વિષય છે. હવે તરત બીજા ચાર્વાકો એમ કે છે કે ભાઈ એ તમારી વાત ખોટી છે. કેમ? ઇન્દ્રિયો આત્મા છે બરાબર, પણ ઘણી વખત ઇન્દ્રિયો ના હોય. કોઈ વ્યક્તિને જન્મથી જ આંખ નથી તો પણ એ તો જીવે જ છે. કોઈ વ્યક્તિ મૂંગો જન્મથી છે તો પણ એ જીવે છે. પણ જો એને પ્રાણ ના હોય તો એ જીવી નથી શકતો. એટલે ઇન્દ્રિયો આત્મા છે, વાત તમારી ખોટી છે. અને શ્રુતિ પ્રમાણ પણ છે. શું છે? અન્યોંતર આત્મા પ્રાણમય ઇતિ તૈતરીય શ્રુતિ. આત્મા તો પ્રાણમય છે. તો પ્રાણાભાવ ઇન્દ્રિયાદિ ચલન અયોગા. એટલે જો પ્રાણનો જ અભાવ હોય, શ્વાસોશ્વાસ જ ન લઈ શકે, તો પછી ઇન્દ્રિય હોય કે ના હોય એનાથી કાંઈ ફેર પડતો નથી. જો શ્વાસોશ્વાસ લઈ શકતો હોય તો ઇન્દ્રિય ના હોય તો પણ જીવે છે. ખ્યાલ આવે છે? તો ઇન્દ્રિયાદિ ચલન અયોગાત, ઇન્દ્રિયો ન હોય તો પણ અહમ અશનાયાવાન, અહમ પિપાસાવાન, હું ભૂખ્યો છું, તરસ્યો છું, એ બધું પ્રાણાપાન ક્રિયા કરે છે. એ વાયુ કરે છે. હું ભૂખ્યો છું, તરસ્યો છું. આંધળો હોય તો એને પણ ભૂખ લાગે છે. તો નામ તત્રાપી જીવસ્વસ્ત્યવ ઇન્દ્રિયાણી ન સંતિ ચેદપી. તો પ્રાણ આત્મે ઇતિ વદતિ અપરઃ ચાર્વાકાઃ પ્રાણ આત્મા ઇતિ વદતિ. જ્ઞેયતે. અન્યઃ ચાર્વાકસ્તુ કિમ વદતિ અન્યોંતર આત્મા મનોમયઃ. કે ભાઈ પ્રાણ રેવા દ્યો. સુષુપ્તિ અવસ્થામાં જીવ જ્યારે જાય છે ત્યારે તો પ્રાણ હોતો નથી. પ્રાણ તો જાગ્રત અવસ્થામાં ને સ્વપ્ન અવસ્થામાં જ હોય છે. તો સુષુપ્તિ અવસ્થામાં પણ જીવ તો જીવે જ છે, એમાં પ્રાણનું કોઈ સ્થાન નથી. તો સુષુપ્તિ અવસ્થામાં કોણ હોય છે? તો ભાઈ મન હોય છે. મન હોય તો માળવે જવાય. અને આત્મા પાછો મનોમય જ છે. અન્યોંતર આત્મા મનોમય. શ્રુતિ વાક્ય પણ કહે છે. તો સુષુપ્તિ અવસ્થાયામ પ્રાણાદયનામ અભાવ સત્વાદપી સંકલ્પવાન અહમ વિકલ્પવાન અહમ ઇત્યાદિ અનુભવાચ.
સુષુપ્તિ અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં પ્રાણ ના હોય તો પણ સંકલ્પવાન અહમ, સુષુપ્તિવાન અહમ ઇત્યાદિ અનુભૂતિ ભવતી. એ અનુભૂતિ થાય છે એટલા માટે મન આત્મા ઇતિ વદંતી. તો ભાઈ તરત જ 4 વાક્યો આટલું બોલીને થાકી ગયા તો બૌદ્ધ આવ્યા તરત જ. બૌદ્ધ કે છે ભાઈ એ તમે ખોટી વાત છે ભાઈ, મન પણ આત્મા નથી. કેમ ભાઈ મન આત્મા નથી? અરે જ્ઞાન આત્મા છે. કેમ જ્ઞાન આત્મા છે? ભાઈ મન ના હોય, પ્રાણ ના હોય, અન્ન ના હોય કે શરીર પણ ના હોય તો પણ જ્ઞાન હોય તો આત્મા છે ને. એ જીવને તો ખબર જ છે કે હું આ છું. ઇન્દ્રિયો ના હોય તો પણ જીવ તો છે જ. ખ્યાલ આવે છે? તો કર્તુ અભાવે કર્ણસ્ય શક્ય ભાવાત અહમ કરતા અહમ ભોગતા. કોઈ પણ જાતની ઇન્દ્રિયો ના હોય, પ્રાણ પણ કામ કરતો ન હોય છતાં પણ એના મનમાં એ જ્ઞાન તો રહે જ છે કે હું જ્યારે જુવાન હતો ત્યારે મેં આટલું કામ કર્યું હતું, મેં આટલા ભોગો ભોગવ્યા હતા. ખ્યાલ આવે છે? તો અહમ કરતા અહમ ભોગતા આદિ અનુભૂતિ વર્તતે. તો જ્ઞાનાત્મવાદિન બૌદ્ધ શું કે જ્ઞાન જ આત્મા છે, બુદ્ધિ જ આત્મા છે. સ્થૂળ શરીર પણ આત્મા નથી, પ્રાણ પણ આત્મા નથી, મન પણ આત્મા નથી, ઇન્દ્રિયો પણ આત્મા નથી, કોઈ આત્મા નથી. આત્મા કોણ છે? જ્ઞાનમ આત્મા બુદ્ધિ આત્મેતિ વદતી બૌદ્ધસ્તુ. ખ્યાલ આવે છે? તો તરત જ પ્રભાકર ને તાર્કિક, પ્રભાકરાહ નામ મીમાંસકાહ, તાર્કિકાહ નૈયાયિકાહ, અન્યોંતર આત્મા આનંદમય ઇત્યાદિ શ્રુતેઃ બુદ્ધ્યાદીનામ અજ્ઞાને લય દર્શનાદ અહમ અજ્ઞઃ અહમ અજ્ઞાની ઇત્યાદિ અનુભવાચ્ચ અજ્ઞાનમ આત્મેતિ વદન્તિ. અજ્ઞાન આત્મા છે એ પ્રભાકર ને તાર્કિકો કહે છે. ઇદાનીમ એતાવદદ્ય વયમ સ્થાપયામઃ यतो हि समयः जातः केवल एक निमेष एव अवशिष्टः, अतः अधिकं नाहं वच्मि. यदि भवतां